પૈસા લીધા હા રંબા આઠમાં આવીએ કોરે કોરી જાય નહીં આ વખત તો દર સાલ તો બરોબર ગઈ સાલ તો લાખ રૂપિયા હારી જાય પણ આ વખત ડબલ કરવાના હારવા નહીં એમાં હા જવું સોમાન ઘેર સોમાને કહું અને નાથાને કહું કે લે હડો આઠમાં આવીએ તો વળી એક વખત કરીએ એમાં ખેર ભૂલી જ નહીં ગયો કે એ જઈને પણ જોઈ ના કરતા હતા જોઈ લેવું સારું એમાં પાછું ના ના સર કોરભાઈ યાર ઊભા તો કરો. કોરભાઈ હસો પણ તું ચમ આ રીતના પડીને આવ્યો ભાઈ તમે હા પૈસા વધારે થઈ ગયા એટલે બીજો પડેલો એવો લે હડો તો આપડે રમવા જવાનું નભો કીધું કોઈ ખબરી ના તો ખબરી નહીં મળી આપડે આપડે એ રીતના રમવાનું કે કોઈને ખબર ના પડે પણ મેક ના આવી જવો મેક તો આવે તો વાંધો નહીં આપડે ચો સફરજન છીએ એમાં ગોટા છીએ તે મેક આવશે એ તો રમીશું આપડે હળવાળવા શું કીધું સમજીએ ઓમ જવાનું ઓમ નહીં જવાનું એ તો પોલીસ સ્ટેશન આવ્યું હોય ચો જાઓ આમ હેડો આ પૈસા લીધા હા રંબા કેટલા લીધા તમે અરે એ નહીં કેવું મારે બધું કહેવાતું છે આ તો લૂંટણીયા વધારે છે આપડે રમવાનું એ રમવાનું વળી એમાં શું કહેવાનું હોય આ વખત તો આખી આઠમ ફેલ જવાની લાગે કેમ કે પોલીસ ની રેડ વધારે પડે ને અમારે કઈ ભાઈ તૈયાર થયા નહીં આમ તો દર વખત તારું તો આવી ગયા હોય આ પેલો ખોરિયો બોડાર આમ તો દર આઠમ માં તો તૈયાર થઈને આવી ગયેલો હોય દાદાજી અત્યારે આવા બાજ કોમ છે તમારું કાંઈ મારું લોહીને એકરાક નહીં ખતમ આ નવરી ના પડી ગયા એ કોમે નહીં કરવા દે લાગે નો બોલો હેડ ને બેરું જઈએ આપડ પતે રંબારે પોલીસ વાળા ના હાથમાં આવશું તો ચોબરો તોડશે રે એટલે આ ચોબલો હું બાપા આપડે તો માય ઘરમાં રમવાનું કુના અરે ચમકાના ઘરમાં એટલે તમારા ઘર નહીં હન તો પછી એમાં રમીશું મારે ઘેર તો ના રમાય ચમ ના રમાય તો દોરે રસ્તા જ નહીં તો આમ આગા જઈએ છો મેચ માં આવી લો પૈસા લીધા ગઈ સાલ તો લાખ રૂપિયા હારી ગયો હું પણ આ સાલ હારવા નહીં એકા ડબલ આ ઘેર તો રસ્તો નહાયો નહીં આપણે જૂના ઘેર જઈએ જૂના ઘેર ઘેર જવું મજા આવી ત્રીજી હેડો હા હા બેરીન બેલ બધું કુદે કોઈ પોલીસ વાળો આવે એવું નહીં હા તો એ જઈએ હા એકન જી પેલા નાથ્યાન ફોન કર્યો તો ના ના કોઈ નંબર નતો તમે ફોન કરો હા એ પાછું ચોપડું હ એવું ઓહ એટલે આ બાજી ચો પેલી દીધી છોકરાએ હા પેલી બાજી નવી લાવ્યો તો શીખે ચોક મેળ દીધી તમે લાયો આ મુનાઈ લાવ્યો ભાઈ તો પૈસા હાલ તો તારું બાત વાતું લુખા ઠાઠ જેવા આવી ખોર્યો રે આ બોડાર અને મારા જોડે હવે બાજી લેવડાવશે હવે બાજી કેટલા પડી છે છોકરો બાજી ચોકન પેલી શીખવા ના મને કઈ આ કોથળીઓ લઈ લે ના મળે હા અરે અરે ધર ભરાઈ ગયા છોકરાએ જો ને જો આપણને ફાટી ગયેલો ના હોય મગન મે છોરા ગામે ઢંઢોરા આવા ના આવો છો ભાઈ બધા ત્રણ એક એક નંબર ત્રણ પોતરા તો માલ્યા લે હડો હું સમજાવું પછી તો ચમાલે હે ખેલી લીધો ઓ લાઈટ બિલ ના આવે ના માટે આલે બેહેવી તો નહીં ચમકો પેલો લઈ ગયો આ ઘરમાં મેળવા ભૂલી ગયો હું નહીં ના કૂતરું લઈ જાય બેચી ભાઈ આઠે મરધી પૂરી થઈ રહી કૂતરો નો વિશ્વાસ આવે પણ તમારી પબ્લિક નો વિશ્વાસ નહીં આવતો શું જોયું તારા એ લાય પાછા તમે ઓનો
પાછું કોના તો હું પૈસા કાઢી લેવાનો એ રીતના પડાઈ લીધો અને મારી જોડી. એટલે તમારું શું ઠેકાણું પાછા આવવાનું તમે ભાડું માંગો હો તાર જોડી તો ભાડું લઈ લીધો. કોના જોડે લાખો કરોડો ઓછીના માજે લીધા હોય ને એ વાત કરે. એટલે તમે જીતી લ્યો ને તો મારા આ કોમા વઠેલી હવે આજ તો તને ખીચો ખાલી કરીને જ નીકળવાનું ટેન્શન ના લે. પોલીસ વાળા આવે ને તો ઠેલી ભરીને દોડવા થાય. હા હા જીતવા જો, મારા લઈને આવ્યો એ હોનું કઈ ના હોનું એ કઢાઈ દેવું. એક માલ કરેલો 1 લાખ રૂપિયાનો એવડે ખબર નહીં તો હા, જીતવા દેતો છે. હા બોલો સાહેબ, શું વાત કરો છો? ના હોય. ઓહો, મારા જિલ્લામાં બાજી રમાય? ઓ તારી, ના ના એવું ના બની શકે. મારા ખબરી મેં ગોઠવેલા 4-5 જગ્યાએ. ઓહો, હાલ જ 10 મિનિટમાં જવાબ આપું તમને. હેડો. હા હાય, આજ તો સાહેબ ને થોડી માર ખાધી. ફરીથી ફોન કરું. લાય પેલા ખબરી ફોન કરવા દે. શું કર્યું છે જુગાર રમાયા? ડાયરેક્ટ સાહેબ ને ખબર પડી ગઈ મારા. હલો, વાત મળી તમારા આગળ જુગાર રમાય? તાત્કાલિક તપાસ કરો. શું કીધું? હાલ જ હું ઈકણ આવું. પેલા ઉકેડા તમે ઉભા રહ્યો. હા, પેલો ભેંસણું પેલો ઉકેડો આવે પેલો સોને નાખા ઈકણ ઉભા રહ્યો. હું તાત્કાલિક ઈકણ આવું. હેડો. ઓકે, થેન્ક યુ. હા, સમાચાર તો મળી જાય કઈ જગ્યાએ રમાય. ખાલી પૂછી લઉં ને એક વખત ખબરી ને તાણે ની વાત. એક વાર હાથમાં આવી જાય ને તો 20 વર્ષ સુધી એને છોડવા નહીં જેલમાંથી. બોલો, કેવા સમાચાર? આ જગ્યા ઉપર બાજી રમાય. કઈ જગ્યા? લેબડા. લેબડા? હા, પડતો એ જગ્યા ઉપર તો મેં રેટ પાડી હતી. લ્યો વાપરો. હો ઓય, કોઈ કહેવાનું નહીં હો આ વાત. હા, શું કીધું? ઉપડો. આ તો મારી સોડી ઉખેડી નાખું બધાનો. હરખું કરીને દાખલા કમ્પ્લીટ પેલા નાખન કીધું તો ખરી કીધું આ બધું લઈ જા. હાલે કોને મેક ના આવી જુઓ. જો મેક ના આવે ગંધ આવે. આમાં મેલી પાછો સંભાળજે, હું ભૂલી જાઉં તો. શું કીધું? વેદ વરાય. ઓ ને ભાઈ મારો ચંપલ ઉજે નાથે પહેરતો ગયો. હા, નાથે પહેરતો ગયો. એ તો વાંધો નહીં. આપડે પેલા છોકરો કેવો આવતો અત્યારે તો ડિઝાઇન થઈ ગઈ. અલે આ તો હારો હગ્યો તમાર તો. અત્યારે તો લુગડમાં ડિઝાઇન થઈ ગઈ. હું હમણાં 2 દાડા પહેલા હોળ આંકવા ગયો ને 2 ભરધ્યા લઈને, તે ભરધ્યા ઓય સાંકડું ખાલીને ઓમ ફાડ નાખ્યું મારે તો. તોય સિલાઈ કરીને પહેરવો પડે. એવું કરે ચમ કે હોમી હાથે મારતી હતી. હા બરોબર. હવે હાથેમ ના દાડા હું આ જૂનો લુગડો પહેરીને ફરી કોઈ સારું લાગુ ના લાગે. આ પૈસા લઈને શું કરવાનું પછી મારે? નવું લાયા? તાર બરોબર. આ કોણ પડ્યું? કાકા એ હું એમ આ જો અલે આમ તો હરખત મારતો નહીં યાર. હાથમ ને ખાઈને લે હડો તો એક દાડો વધારે રમીશું. હેડો પીધા કરતા મને બાજી નહીં દેખાતી. પીવા જો હા પીધા કરતા બાજી જોઈ હું ઉપાડ ભાઈ. અલે આ રે પી જશે. હાથમાં એવો ચોલો પણ મદદ ના પત્તો કઈ નહીં દેખાય ભાઈ. એટલે તું પીવા જાય પછી આખું હોય જવાનો પડવો તો પાછો હાલ પાછો પાછો આવું રમવા. આનો ભાઈ ઉભો તો એને ખબર નહીં પડતી. પીવા જાવ એટલે એ ડબરા સમજે છે. તું પાછો તને પીવા મોડે. અલે મારા રમવાનો કોઈ બધું નક્કી કરીને વાસ્યો ને તોય
એનો મોટો ભાઈ પીવાની વાત કરે. ભાઈ અમારે તો રમવું નહીં. એ અલ્યા એ હાથમાં એવું લાગવાનું હોય હાથમાં લાગવાનું હોય કે રમવાનું તારો આ મોટો ભાઈ આવીને ઉભો અને તું પીવાની વાત અલ્યા કરે. એ એમને બે તું અભાડ કર તું પેલા શું વાત તું એ હું મોટો થઈને આજ ના હું ઝઘડો ઓય રમવા લાયા હું નેટ કરીને ઉભો કર્યો મોણ એ ભલા મોણ બેસ જે બેસ ને બીજી નહીં જા પીવા બેસ લે તો વાહન એવું લઈ આવું ને વાહન લાવવું પડશે ને પૈસા જ નહીં તને પછી ચપ્પલ બે પડે મેલું અને હા મેલ મેલ બની લેવા જવું પછી વાહન લઈને આવું પડે ત્યાં આવું તો રમવા ના હોય ભાઈ, આવું રમવા ના હોય. વાહન મેલે રમવાનું હોય ના હોય બહાર વધારે માર્કેટ. ઓહો હો તું વાહની ચેક આ ચેક લઈને લઈને આવ્યો છૂટા તો 12 રૂપિયા પડ્યા હતા મહિના માર જોડે પૈસા એટલા એ પ્રથમ શિવાજી તારું દે બાજી પ્રથમ આટલું ચાલશે ને? કેવાય. અલ્યા ચાલશે આટલું વસ્તુ ચાલશે ને રમવા હું ભરાય પાટો મળી મને અલ્યા આ કોરી લો દે પાટો થોડો. આટલું ચાલશે ને હા રમવા પાડો હા આટલું ચાલશે ને? ના વાયરો આવે તો પાછો મારા પૈસા ઉડી જાય કોઈ ભાઈ ફરકેરી પાડો. ના વાયરો આવે તો મારા પૈસા ઉડી જાય એવો ધંધો નહીં કરવાનો પૈસા ઉડાય ના હારો લે આડો ચાલુ કરજો આમ બધે મળ્યો આ બધે આવ્યો ચો જો લે એ ડોહા ચો જો લે આ ચમ લાવે લે હા, મેલવા અંદર અમારો કોઈ શીરો નહીં ખાવાનો પૈસા તો હા હા જીનો એનો મળે મને એટલે હું રંબા લાવ્યો પછી તારે લઈને આવ્યો ભાઈ રંબા લાવ્યો તને પૈસા નહીં તો રસ્તા એ પર આ બાજુ માજો, આ બાજુ માજો, ભાઈ, આ બાજુ માજો. પેલ બાદ જજો તમે જગ્યા પડ્યા પણ બાજુ. બેસો માર ખીચામાં બેસો લે બેસો આમાં પણ તો રમાડીએ ખર્ચો કરીએ ને પાછા ખીચામાં હોય બેહવા આવા શું કહેતો હતો? તો મેં આ નકોમો શું કહેતો હતો? ઘડી વારમાં ભૂલી જાય. સારું. તોલા કઈ ના ગયા કોઈ ખબરી તો તમારો આઈનો હો નહીં ને કોઈ લઈને નહીં આયા ને તમે તમે બિહારો માણસ એ ચિંતા છોડ દો તમે એવું હોવા તો કેવા જાય અમારું કાચું કામ ના હોય જો તો અમે ના રમીએ પૈસા મેળવો પૈસા લે ને બાપા લોહી પીએ ને લે લે આપણે ડબલું પૈસા મેળવો મેલી એ પ્લાસ્ટિક નો હોય કઈ ભંગાર નહીં હોય બાબા પ્લાસ્ટિક નો આ પછી ઊંચો કાઢી જો તો આ કોમ આવો મારા આ બરોબર રાખો બા 200 રૂપિયા નો જો લખી કિંમત જો 200 રૂપિયા અલે એ ના મિલાય ભલા મોણા તું તો દારૂડિયો જ યાર આઈમ મેલ લે લે પાક બધાના પૈસા અહીંયા તારા બાકી છે મિલને ભાઈ એ મેળવો યાર તમારા પૈસા મેળવો જૂઠું નહીં બોલો અહીંયા પૈસા મેળવો યાર બધું કેવું ના હોય તો વ્યવહારની વાત છે ધ્યાન મેલ લાવ દો લે પાછા આલજે પાછા પીવા ના જતો રહો પીવા નહીં જવું ચાલો સંભાઈ ચાલો હાલ લે હાલ હાલ આવા માગણી વાળા આવા મારી જિંદગીમાં હાલ ને હવે 12 મહિના તહેવાર છો ના પાડે હાલ આપણે પેલી વખત માગ્યા હતા તે પૈસા જ નતા બધા લો મારે તો તમારે જીતવાના આપો કેવું પડે પણ હારું ગઈ સાલ લાખ રૂપિયા હારી ગયો તો 5 રૂપિયા નતા પાછા આલ્યા આ એના ચોમલો પણ ગઈ આબા દે નહીં હવે ના સર મારો ભાઈ સુમા અરે તમે જોઈ લીધી બધા બિલ તો કરી નહીં હા બિલ તો કરી નહીં લાઈટ વાપરી જ નહીં તો બિલ ચોય ભરું હું બિલ 50 નું તમે બિલ કરો યાર તમે કાયદેસર બિલ છો પણ મેં તો લાઈટ વાપરી હતી હું બિલ ભરું લાઈન નહીં બિલ ભરવું પડે એટલે પણ મેં લાઈટ વાપરી જ નહીં મારે ઘેર ગોળો જ નહીં પણ બિલ ભરવું પડે તમારે અચ્છા એ વાત કરો અલે અરે બિલ ભરવું પડે કે બરોબર કાયદેસર ભરવું પડે આ હોને કરે મેલી મીએ મેલી હે તે બાજુ ધ્યાન રાખો. ના આવે બાજીભાઈ મારો ઉપાડવી છે ચમ હા ભાઈ એને આવડતું નહીં તો બાજી પર લે બીજું
આ 10 ના 3 આવવાનું. આ કોમ્બો પેક આવે લે ભાઈ આપણે જ્યાં આપડે 20 નું એટલે 40 આવવાનું જોજો. ચલો જો આપણે વી લેવાના તો હજી અરે બીજા 20 એટલે ચો જોલે ખબરે 50 લઈ લો હળો. આ મારો નેના ચીકા ચો નાખી જાય બીજા એટલે અત્યારે તો હું આવતો નહીં પણ પોલીસ વાળા આવશે તો હું જલાય અમને ચાલ્યા કેવું હોય એ બાજુ હા કોઈ નહીં આવતું. હા એ બેજે પાછો ચો જતો નહીં શું કીધું આ પછી નાખવાના કોઈ 50 રૂપિયા વધારે આલો તો જતો નહીં પાછો ઓહો હા 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 એક પત્તું આવી જાય, એક પત્તું ખાલી એક પત્તું. વસમ દેખાય બાજી જો હા વસમ બાજી દેખાય ભુજ્યા જીઓ આવું પત્તું ના આવ્યું લે સુમત આપણે નખો તો ભાઈ લે ભાઈ આપણો આ દાવ આપણે દાવ તો આપણો દાવ મારી આવવાનું એટલે વીનું તમારી મારી આવી બિલ કરો તો પૈસા હે આપણે વીનું હેડો લો 30 નો હેળો. વીનું જે અમે ચાલુ કરો એટલે બધા તું આવ્યો નહીં આવ્યો બાજુમાં કોઈ ઠેકોણું તો લાગતું નહીં હારું હા હેડો આપડો મેં હું જઉં 40 નું થઈ ગયું આપડો 20 નો 30 નો 40 50 60 70 રૂપિયામાં નોટો હોવાની મારે એટલે ઓહ તો 50 એટલે અમે જાઓ ભાઈ જ્યાં 50 લે આપડા ચેક બરોબર ચેક માં 2000 આયા હેડો આપડે આમાં 50 બચે અને આમાં હોનાનો દાગીનો પડે. દાગીનો સર જોઈ લેજો બધા પા પેલા અત્યારે હાગા ભાઈ ને વિશ્વાસ નહીં બતાવી દો ભાઈ. ના એ બતાવી દો મોય અંદર આસ્તરન જોઈ લ્યો આ જો હોનાનો દાગીનો બરોબર ઉનાનો સા બધા બા 5000 આવ્યો. હા 5000 આવ્યો. ચલો 5 નો આપડે હેડો આ પાસે લાખ મિનિમમ 2-3 લાખ તો ખરા. લે 10 આવ્યો. 10 હા અરે કાઠી તો કરી હોની લેડો આપડે આગળ હેડ્યા આગળ તો બધા હેડા હા એટલે 20 માં થઈ હેડો 50,000 આવ્યો. 50 આપડે આયા ચેક માં વળગ્યો જોવા જોઈ લે ભાઈ ચેક માં આસ્તા રહે માં જોવો અંદર અંદર જોઈ લે ખાલી છે ને અહીં બચ્ચા ને પપ્પા તો નથી. લે હાલો બાઈક આવ્યું એ ભાઈ હા બોલો સાહેબ શું થયું શું કરતા હતા બધા ટોળાવાળી? હું તો સાહેબ કામ કરતો હતો કામ ચાલુ મારું હું બે હે તો એમને આવું એ પૈસા બાકી મને ખબર નહીં હા હું તો કામ કરતો હતો પાડું પડવા આવ્યો ઓહો હો હો આપણે નહીં રમતો આપણે કામ કરવા હતા ચોચા બધા ચોચા બોલ. એ ખબર નહીં ઓમ દોડતા હતા કરી અમે કઈ બાજુ જાય ખબર નહીં એક કોમ ગયા ને એક કોમ બે જણા જતા હતા આ બાજુ આવ્યા નહીં એ તરબૂચ
ઉભા થા. સાહેબ 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 હું નતો સાહેબ હું નતો પણ તા હું હતો હોય રંબાયેલો ના હું નતો રમતો ત્યાં કોણ રમતું તું? એ તો હું નામ દઈ દઉં પણ મને જવા દો હા આવો. સાહેબ સાહેબ જોવા દો કોણ હતું? હું કહું સાહેબ બોલો, કહું બોલો. કહું. સાહેબ હું નતો સાહેબ ત્યાં કોણ હતું? એ બીજા હતા પેલા લાલ પાઘડી વાળો પછી પેલો પાવડા વાળો હતો હું નતો સાહેબ પાવડા વાળો હતો હા. હું નતો પણ પાવડા વાળો હતો તાર હું હતો હોય. પેલો ધોળા બાલ વાળો હતો ડોહો ઓહો. યાર તું હેડ તાર. તો મને તો છોડો સાહેબ મારા તું 25 છોકરો 11 હા? 25 છોકરો 11 જવા દો કે તું વાત કર. તાર જવા દો સાહેબ એ સાહેબ હા. પૈસા આલું જવા દો પૈસા નહીં લેવા આ પેલે ફેર રમ્યો તો કામ માટે લઈ જાય જેલમાં. હું કીધું? જો એક પેલો ઘટિયો હા. તણ્યો હા. પછી બીજો લાલ પાઘડી વાળો હતો જાડિયો લાલ પાઘડી વાળો હતો હા. બીજો? અને ત્રીજો ધોળા બાલ વાળો હતો પેલો ડોહલો અફીણ નો ગોજાનો એ બધું પીવા હે રે પેલો બળદેવ શંકર કે હા એ રે ડોહલો હતો ઓહો એ તો છેલ્લા 5 વર્ષથી ન હોતા લ્યા. હા પોલીસ વાળા છેલ્લા 5 વર્ષથી ન હોતા. હા એ રે હતો ડોહો ઓહો. ધોળા બાલ વાળો ડોહો હતો આહા. જો આટલી વખત જવા દે, બીજી વખત જો રમ્યો. એ સાહેબ પણ મારી તબિયત નહીં હારી જવા દો હા. મારી તબિયત હારી નહીં જવા દો હા તો જાતા સાહેબ એ પીજો હું રે ખરાબ બપોરે આરે. સાહેબ હા. રામ રામ હા રામ રામ. હા? હા જો તમારે ભલું થઈ ગયું હવે નહીં રમું સાહેબે મન તો જવા દીધો તબિયત સારી નથી 25 છોકરો અને એમ કરી નહીં ઉઘાડા પગે શેત નો દોડી આમથી આમ નાથો મો પણ તમને નાખતા નહીં આવડે આવું રમતા નહીં શું કીધું મિત્રો ઘેર કોક સારું કરજો પત્તા બત્તા રમતા નહીં નકર રોષાણ વળી જાય પત્તામાં અને આ વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી